આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે ભરૂચ અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી જોવા મળી છે। તો વોર્ડ નંબર 4ની નવીન નગરીમાં ગટરના પાણી ઉભરાયા છે। તો 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 2 મહિનાથી પરેશાન રહીશોએ મોડી સાંજે હોબાળો મચાવ્યો હતો। વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે। તો ગટરના પાણીમાંથી સ્થાનિકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું છે। તો રોગચાળાના ભય હેઠળ જીવવા લોકો મજબૂર બન્યા છે। તો ભરૂચના અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી જોવા મળી છે। વોર્ડ નંબર 4ની નવી નગરીમાં ગટરના પાણી ઉભરાયા છે। તો 2 મહિનાથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે અને જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો। તો મોડી સાંજે લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં ગટરના પાણીમાંથી સ્થાનિક લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો ઘર આંગણેથી જ દૂષિત પાણી પસાર થતું નજરે પડ્યું છે, જેમાં રોગચાળાના ભય હેઠળ જીવવા માટે લોકો મજબૂર બન્યા છે। ભરૂચના અંકલેશ્વર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ લાલિયાવાડી જોવા મળી છે, પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પરિણામ સામે આવ્યું નથી, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। નટુભાઈ વસાવા, હું નવીનગરી વિસ્તારમાં રહું છું। આ 2 મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકાવાળાને, કોઈ આવીને જોતું નહીં। અમને એટલી તકલીફ પડે છે, આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે। નગરપાલિકામાં બધાને રજૂઆત કરેલી, કોઈ આવીને જોતું નહીં। નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય, ભલે કોંગ્રેસ વાળો આવે કે ભાજપ વાળો આવે, પથ્થર મારો થશે। અમારે નવી નગરી છોડી જ દેજો। સરસ્વતી નવી નગરીમાં આ ગટરની સમસ્યા છે ભાઈ। આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાખી શું કરવા? જોઈન નહીં કરવાના હોય તો કેટલી ફેરી રજૂઆત કરી? 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું, કોઈ આવતું નહીં। પેલા ચૂંટાઈ ગયેલા પેલા શું રે આપણે નગરપાલિકામાં બી કેટલી વખત ગયા, કોઈ જોવા આવે ને ચાલ્યા જાય, કાલે આવું, કોઈ આવતું નથી।